સમાચાર રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં મહાનગરપાલિકાના રેટ કોન્ટ્રાક્ટને લઈ સમાચાર છે। પાણીના રેટ કોન્ટ્રાક્ટના આ વિવાદના મામલે હવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નિવેદન આપ્યું। પાણીના રેટ કોન્ટ્રાક્ટ બાબતે અમને દરખાસ્ત નથી આવી, દરખાસ્ત આવે તો પ્રજા અને મનપાના હિતમાં નિર્ણય લેવામાં આવશે તેવું કહેવામાં આવ્યું। રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે જંગલેશ્વર ડિમોલેશન સમયે જે વિવાદ થયો હતો, જે પાણીની બોટલને લઈને જે 8 થી 10 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા, જે બોટલ હોલસેલ ભાવે 2.5 રૂપિયા આપવામાં આવે છે, તેનો ભાવ હવે 3.5 રેટ કોન્ટ્રાક્ટ છે તે મૂકવામાં આવ્યો છે। આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળિયા છે। પરેશભાઈ, આ જે મુદ્દો છે જંગલેશ્વર વાળો, તેમાં જે વિવાદ થયો હતો ને હવે આ નવા ભાવની વાત સામે આવી રહી છે, જે બિલકુલ આપણે વાત કરી એમ રેટ કોન્ટ્રાક્ટમાં અમે જે તે વખતે સમીક્ષા કરી હતી અને આપે જે કહ્યું 3.5 રૂપિયાનું પાણીની બોટલ, તો હાલ અત્યાર સુધીમાં મારી પાસે દરખાસ્ત કે એવો કંઈ વિષય આવ્યો નથી, પણ ઇન ફ્યુચર એ કોઈ પણ પ્રકારની દરખાસ્ત મારી પાસે આવશે અને એમાં જો રાજકોટના હિતની અને મ્યુનિસિપલ કોર્પોરેશનના હિતની વાત હશે તો ચોક્કસ અમે એમાં યોગ્ય નિર્ણય લેશું। પરેશભાઈ, છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે જંગલેશ્વર ડિમોલેશનનો, અને હવે મહાનગરપાલિકા નિર્ણય શું લાગો છો? ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ આ મુહિમ ઉપાડવામાં આવી હતી પાણીના ભાવને લઈને, અને હવે મહાનગરપાલિકા આ નિર્ણય લેવા જઈ રહી છે। જે મેં આપને કહ્યું તેમ જે રેટ કોન્ટ્રાક્ટના ભાવો નક્કી થયા છે એ અમારા સુધી હજી કોઈ પણ દરખાસ્ત કે વિષય આવ્યો નથી। ફ્યુચરમાં જ્યારે પણ આવશે ત્યારે મેં આપને કહ્યું તેમ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હિત અને રાજકોટની જનતાનું હિત ચોક્કસ ધ્યાનમાં લઈને અને એ દિશામાં યોગ્ય નિર્ણય લેશું। ચોક્કસ, તો જે રેટ કોન્ટ્રાક્ટની વાત છે, જે વિગતો સામે આવી રહી છે કે જે 8 થી 10 રૂપિયાની જે પાણીની બોટલનો ભાવ હતો તેને હવે 3.5 રૂપિયા કરવામાં આવ્યા છે। આ બાબતે જે રેટ કોન્ટ્રાક્ટ છે તે પણ બહાર પાડવામાં આવી ગયો છે અને હવે સ્ટેન્ડિંગ કમિટી સુધી આ જે દરખાસ્ત છે તે નથી પહોંચી એવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તે જણાવી રહ્યા છે। જોકે સવાલ એ છે કે જે મહાનગરપાલિકાના મેયર એવું કહી રહ્યા હોય કે તમારા સવાલથી કંઈ ફેર નથી પડતો, તો આ જ અમારી તાકાત છે ને, સવાલ પૂછવું એ અમારી કામ છે ને, જનતા વતી અમારી ફરજ પણ છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।